સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખલી ગામમાં દીપડાની દહેશત ફરી એકવાર સામે આવી છે। રાત્રિના સમયે ઘર બહાર સૂતા પરિવાર નજીકથી દીપડો બકરીના લવારાને ઉઠાવી જતા ગામમાં ભયનો માહોલ છવાયો છે। બારડોલી તાલુકાના ખલી ગામના કેદારેશ્વર અંધારી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ રમણભાઈ હળપતિ પોતાના પરિવાર સાથે ઘર બહાર સૂતા હતા। નજીકમાં બકરા બાંધેલા હતા ત્યારે ગઈકાલે મધ્યરાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ એક કદાવર દીપડો આવી બકરીના લવારાને ગળામાં પકડી મીંઢોળા નદી તરફ ખેંચી ગયો। સવારે પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી પરંતુ બકરી મળી આવી નહોતી। બાદમાં ગોવિંદભાઈએ ફેન્ડર્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી। જતીન રાઠોડ અને ગામના વિજય હળપતિએ ખેતરોમાં તપાસ કરતા દીપડાના પગમાર્ક જોવા મળ્યા। વધુ શોધખોળ બાદ કોતર વિસ્તારમાં વાસ ઝાડ પાસે બકરીનો મૃતદેહ મળી આવ્યો। આ અંગે સામાજિક વનીકરણ રેન્જના કર્મચારી કૌશિકભાઈને જાણ કરવામાં આવીને તેઓ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી અને મારણ સાથે પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।